જોહાર વિચારધારા સિદ્ધાંત ભારતમાં કેટલોક આદિવાસી સમાજ વ્યવહારમાં જોહાર શબ્દનો ઉપયોગ કરે છે તેના અભ્યાસના આધારે જોહાર અથવા જય જોહાર સંબંધિત જાણકારી વ્યાખ્યા અર્થ વગેરેની માહિતીના આધારે જોહારની વિચારધારા એટલે કે સિદ્ધાંત થિયરી નીચે મુજબ દર્શાવી શકાય છે. 1. જોહાર શબ્દ હજારો વર્ષથી માનવ સન્માન માટે વપરાતો ખ્યાલ છે. રામાયણ મહાભારત જેવા ધાર્મિક મહાકાવ્યો સંદર્ભે રચાયેલી સિરિયલોમાં જોહાર શબ્દ બોલાય છે તેના પરથી ખ્યાલ આવે છે તથા રામચરિતમાનસમાં આપેલ ચોપાઈઓમાં પણ જોહાર શબ્દના સંદર્ભે તથા ઉચ્ચારણમાંથી પ્રાપ્ત થાય છે. 2. લેખક ચાર્લ્સ એસ. થોમ્પસન તેમનું પુસ્તક રૂડમન્ટ્સ ઓફ ધ ભીલી લેંગ્વેજ 1895 માં પ્રકાશિત થયેલ છે. તેમાં જોહાર શબ્દ અંગ્રેજી ભાષા મુજબ સેલ્યુટેશન માટે સ્વાગત માટે વપરાય છે. 3. ઝારખંડ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત સેલવાસ વગેરે વિસ્તારોમાં સામુદાયિક ભાવનાની વિચારસરણી હેઠળ આદિવાસી સમાજમાં કેટલાક અંશે સબકો કલ્યાણ કરને વાલે પ્રકૃતિ કી જય તેના સંદર્ભમ જય જોહાર શબ્દ વપરાય છે. 4. માનવજીવ તથા અન્ય જીવજંતુઓનું અસ્તિત્વ જળ પાણી અગ્નિ વાયુ હવા પૃથ્વી ધરતી આકાશ વગેરેના આધારે જ ટકી રહે છે તેથી આદિવાસી સમાજ આ 5 પ્રકૃતિ તત્વોમાં અલૌકિક શક્તિ ધરાવે છે. તેની પૂજા આરાધના જરૂરી છે તેથી આદિવાસી સમાજમાં વિવિધ ધર્મોનું પ્રચાર થયું તે પહેલાંથી પ્રકૃતિ ધર્મ હતો. દુનિયાના બધા જ ધર્મો પાછળથી ઉદ્ભવ્યા છે. આ ધરતી પર પહેલો ધર્મ પ્રકૃતિ ધર્મ હતો. તે માનવશાસ્ત્રીઓના અભ્યાસોના તારણો પરથી કહી શકાય છે. તેમાં જોહાર શબ્દ પણ પ્રકૃતિ તત્વો સાથે સંકળાયેલ છે. 5 વર્ષોથી માનવજીવન નદી વૃક્ષ તારા સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ ધરતી પાણી અનાજ વગેરે પ્રકૃતિ તત્વો સાથે સંકળાયેલ છે. તેના દ્વારા તમામ જીવોનું અસ્તિત્વ ટકી રહે છે તથા તમામ જીવોમાં કલ્યાણકારી ભાવના વિકસે છે તથા માનવ સમાજમાં વિવિધ કાર્યાત્મકલક્ષી ગુણો વિકસે છે. તેથી આ પ્રકૃતિ તત્વો દરેક જીવોને કલ્યાણકારી શક્તિ આપે ઉદ્ભવતા પ્રશ્નોના નિવારણમાં પ્રકૃતિ તત્વો ઉપયોગી બને તેવા હેતુથી જોહાર શબ્દનો ઉપયોગ આ તમામ પ્રકૃતિ તત્વોના સન્માન સ્વાગત માટે જોહાર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં કેટલીક વખત હાથ જોડીને માનવી જોહાર શબ્દ બોલે છે તથા પ્રકૃતિ તત્વોની પૂજા આરાધના કરે છે. 6. સામાજિક આર્થિક તથા સાંસ્કૃતિક પ્રસંગે પણ આધુનિક યુગમાં એટલે કે 21મી સદીમાં કેટલાક આદિવાસી સમાજના લોકોમાં જોહાર અથવા જય જોહાર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક વખત લગ્ન પ્રસંગે કંકોત્રીમાં જોહાર શબ્દ લખવામાં આવે છે. તેમાં તેનો અર્થ સન્માનપૂર્વક સ્વાગત થાય છે તેને ભીલી ભાષામાં જોહાર કહેવામાં આવે છે. 7. સમાજમાં ઉદ્ભવતી સમસ્યાઓના નિવારણ માટે જનજાગૃતિ હેતુથી સભા મીટિંગો તથા સાંસ્કૃતિક મહાસંમેલનમાં જય જોહાર નારા બોલવામાં આવે છે. તેમાં બધા લોકોનું સન્માનપૂર્વક સ્વાગત કરવા તથા કલ્યાણકારી વિચારો દરેકમાં ઉદ્ભવે તથા પ્રકૃતિનો વિજય થાય તથા બધા લોકોમાં કલ્યાણકારી ભાવના વિકસે બધા લોકોનું સન્માન જળવાય સ્વાગત કરવાના હેતુથી વ્યક્તિઓ જય જોહાર શબ્દ બોલાય છે. 8. 21મી સદીમાં માહિતીની આપ-લે માટે વોટ્સઅપનો ઉપયોગ સ્માર્ટ મોબાઈલ વડે થાય છે. તેમાં માહિતીના આપ-લેમાં પ્રથમ લીટીમાં અથવા જે માહિતી લખી હોય તેના અંતે કેટલાક આદિવાસી સમાજના લોકો જય જોહાર શબ્દ લખે છે. તેમાં માહિતી તરીકે હકીકતો રજૂ કરનાર વ્યક્તિને આવકારવા માટે એટલે કે માન સન્માન જાળવવા આ શબ્દ વપરાય છે. નવા વર્ષના દિવસે એટલે કે દિવાળીના તહેવાર પછી નવા વર્ષને આવકારવામાં તથા નવું વર્ષ દરેકને સુખદાયક નીવડે તથા તેમાં દરેકનું કલ્યાણ થાય તેવા હેતુથી 21મી સદીમાં આજ આદિવાસી સમાજમાં કેટલીક વ્યક્તિઓ એકબીજાને હાથ જોડી તથા એકબીજાને ખભે ખભા મિલાવીને હૃદયપૂર્વક આવકારે છે ત્યારે પણ જોહાર અથવા જય જોહાર શબ્દ સ્વાગત માટે બોલે છે. ખાસ કરીને યુવાધન આ શબ્દનો વધારે ઉપયોગ કરે છે. 10. જોહાર શબ્દમાં બધા લોકોનું કલ્યાણ થાય તેવો અર્થ હોવાથી જય જોહાર વિચારધારામાં કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ કે સમુદાયો વચ્ચે ભેદભાવની નીતિ નથી. બધા લોકોનું ભેદભાવ વગર કલ્યાણ થાય તેવી વિચારસરણી છે. તેથી વિવિધ જ્ઞાતિ જાતિ ધર્મ કે સમુદાયો લોકોમાં ભેદભાવ વગર જોહાર શબ્દનો ઉપયોગ કરી શકે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ અલૌકિક શક્તિમાં શ્રદ્ધા
વિશ્વાસને આવકારવા તથા દરેક વ્યક્તિને માન સન્માન સાથે સ્વાગત કરવા, અભિવાદન કરવા, આવકાર આપવા, જોહાર અથવા જય જોહાર શબ્દનો ઉપયોગ કરી શકે છે. આમ, જય જોહાર વિચારધારા બિનસાંપ્રદાયિક વિચારધારા છે તથા ખોટી અંધશ્રદ્ધાને નકારે છે. 11. જય જોહાર વિચારધારા પ્રકૃતિ તત્વો સાથે પણ સંકળાયેલ હોવાથી પર્યાવરણની જાળવણી સાથે સંકળાયેલ છે. ચોખ્ખી હવા મળે, ચોખ્ખું પીવાનું પાણી મળે, જળ સંગ્રહ, અન્નની જાળવણી થાય એટલે અનાજનું સારું ઉત્પાદન થાય, વૃક્ષની જાળવણી થાય વગેરે વિચારો સાથે પ્રકૃતિતત્વોની જાળવણી માટે જોહાર શબ્દ વપરાય છે. પ્રકૃતિ વાતાવરણ સંબંધિત મળતી તમામ ચીજ વસ્તુઓ માનવ જીવનને ઉપયોગી છે. માનવ આરોગ્યમાં ખાસ ઉપયોગી છે તેથી તેનો ઉપયોગ કરતી વખતે જોહાર શબ્દ બોલવો આવકારદાયક ગણાય છે. ટૂંકમાં પર્યાવરણના સંદર્ભ સાથે આ વિચારધારા સંકળાયેલી છે. ગુજરાત સમાચારમાં આપેલ અહેવાલ. પર્યાવરણની વાતમાં અહીં એક બાબતની નોંધ લેવી જરૂરી છે કે તા. 7/1/2018 માં દૈનિક ગુજરાત સમાચારમાં આપેલી માહિતી મુજબ એકાએક વધશે મૃત્યુ દર તેના સંદર્ભમાં જણાવે છે કે દુનિયાના તમામ દેશોના આરોગ્ય ક્ષેત્રના સંશોધકોએ ચેતવણી આપી છે કે આદિવાસી આવનાર સંકટોમાંથી બચી જશે. તેમાં મહાનગરની પ્રજા વિવિધ રોગોના સપાટામાં આવી જશે. પ્રકૃતિની નજીક રહેતા લોકોને કુદરતી સ્રોતનો લાભ મળે છે. વિશ્વમાં આવતીકાલે એટલે ભવિષ્યમાં આ પૃથ્વીના ફરીથી ખરા વારસદાર આદિવાસી નીવડશે. તેઓ પ્રાચીન રીત રિવાજ મુજબ સંસ્કૃતિ પરંપરાઓ જાળવી રાખી છે તથા પ્રકૃતિ વાતાવરણમાં જીવન ગાળે છે તથા નિવાસ કરે છે. તેથી તેઓ ખૂબ જ શક્તિશાળી અને તંદુરસ્ત છે. તેથી કહી શકાય છે કે કુદરતી વાતાવરણ જ માનવીને બચાવી શકે છે તેનું સન્માન કરવું જરૂરી છે. તારક ચિહ્ન કોરોના મહામારી વાયરસ વર્ષ 2020-21. જય જોહાર વિચારધારા સાથે સંકળાયેલ આદિવાસી સમાજ પ્રકૃતિ વાતાવરણ સાથે નિકટથી જિંદગી જીવે છે તથા પર્યાવરણની જાળવણી તથા તેના વાતાવરણમાં રહેતા હોવાથી કેટલીક વાસ્તવિક હકીકતનો ખ્યાલ દરેકને આવે છે કે કોરોના મહામારી વાયરસના વર્ષ 2020-21ના સમયગાળામાં દુનિયામાં લાખો લોકોના મોત થયા છે. તેમાં ભારતમાં પણ ઘણા લોકોના કોરોના મહામારી વાયરસથી મોત થયા છે. તેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે મુંબઈ જેવા મોટા મહાનગરોમાં હજારો લોકોના મોત થયા છે. આ ઉપરાંત અન્ય મહાનગરોમાં હજારો લોકોના મોત થયા છે. તેની સામે મહાનગરોથી દૂર પ્રકૃતિ વાતાવરણ સાથે જીવન ગાળતા આદિવાસી કે બિનાદિવાસી સમાજમાં ખૂબ ઓછી અસરો જોવા મળેલ છે. એટલે ખુલ્લા હવા વાતાવરણમાં રહેનાર માનવીને આવા વાતાવરણથી બચવાની તક મળે છે. 12. વિશ્વમાં આજે વિવિધ પડકારો અને સમસ્યાઓ ઉદ્ભવી છે. પ્રદૂષણની સમસ્યા, ભૂકંપની સમસ્યા, પાણીના પ્રશ્નો, અનાજની અછતની સમસ્યા, બેકારી, ગરીબી, દેવું, ભ્રષ્ટાચાર, હિંસા, ચોરી, મારકૂટ, અપહરણ, બળાત્કાર, રાજકીય પક્ષપલટો, ખોટી અંધશ્રદ્ધામાં લોકોને ગુલામ બનાવવો, કૌટુંબિક હિંસા, આદિવાસી સમાજની જળ, જમીન અને જંગલના પરંપરાગત અધિકારોની સમસ્યા, મહિલાઓની સમસ્યા, સામાજિક આર્થિક પછાત વર્ગોની સમસ્યા વગેરેના ઉકેલમાંના સૂચનો ઉપયોગમાં. જય જોહાર એટલે જોહાર વિચારધારા બધાનું કલ્યાણ થાય તેવી શક્તિને આવકારવી, અભિવાદન કરવું તથા સન્માનપૂર્વક તમામ જીવોની જાળવણી કરવી એવી વિચારધારા કેટલાક અંશે સમસ્યા નિવારણ સાથે સંકળાયેલી છે. આમ, સમાજમાં ઉદ્ભવતી વિવિધ સમસ્યાઓના સમાધાનમાં તથા હજારો સાલથી ભારતમાં કેટલોક વર્ગ ધાર્મિક ગુલામી સાથે ખોટી અંધશ્રદ્ધાથી પીડાય છે તેનું કલ્યાણ કરવામાં માનવ ધર્મ સાથે જય જોહાર વિચારધારા સમાજમાં આવકારદાયક છે. 13. જય જોહાર વિચારધારા મુજબ તમામ જીવોની જાળવણી તથા કલ્યાણ કરવા માટે દાનવીર લોકોએ વૃક્ષનું ઉત્પાદન, અનાજનું ઉત્પાદન, પાણીની સાચવણી કરનાર, પર્યાવરણની જાળવણી કરવી, ગરીબ નાનો ખેડૂત કે અન્ય કોઈ પણ વ્યક્તિને 1 કિલો સોનું નહીં પણ રોકડ રકમ તેમના ખેતરમાં જઈ ધરતીમાતાને વંદન કરી જય જોહાર શબ્દ વિચારધારા હેઠળ વધારે સારી રીતે ઉત્પાદન કરે તેના ખર્ચમાં રોકડ રકમ ઉપયોગી થાય તેવા હેતુથી દાન કરવું જોઈએ એવો ખ્યાલ વ્યક્ત થાય છે. પર્યાવરણની જાળવણી પ્રચાર કરનાર નાના સંગઠનોને પણ રોકડ રકમ પુરસ્કાર સ્વરૂપે આપી શકાય છે. જે લોકો બારે માસ મજૂરીની શોધમાં રસ્તાઓની આજુબાજુ ખુલ્લા મેદાનો કે ગટર અથવા ઝાડ નીચે ઝેરી જીવજંતુઓના સામના સાથે આર્થિક રીતે રોજી રોટી મેળવવા મહેનત મજૂરી કરે છે તેમના બાળકોના શિક્ષણ તથા ભરણપોષણ, બીમાર વ્યક્તિઓના દવાખાનામાં સારવાર હેતુ વગેરે માટે પણ રોકડ રકમ ગુપ્ત રીતે દાન કરી શકાય તેવો ખ્યાલ પણ વ્યક્ત થાય છે. આ ઉપરાંત અન્ય સમસ્યાના સમાધાનમાં ધનવાન લોકો,
કરોડપતિ લોકો યોગ્ય રીતે રોકડ રકમ દાન કરે અને ગરીબ લોકો ખોટી અંધશ્રદ્ધામાંથી બહાર આવે તે મુજબ જોહાર વિચારધારા અપનાવવામાં આવે છે. સમાજને કોઈ પણ પ્રકારના ભેદનું વગર વિકાસ કલ્યાણની દિશામાં લઈ શકાય તેવો ખ્યાલ સંકળાયેલ છે. આમ, સાચા અર્થમાં જોહાર વિચારધારા સમાજના બધા જ વર્ગોનું કલ્યાણ થાય તથા અન્ય તમામ જીવજંતુઓનું પણ રક્ષણ કરી શકાય તેમજ માનવ વચ્ચેના ભેદભાવ અસમાનતા દૂર કરી શકાય તેમાં 5 તત્વો જળ, ધરતી, આકાશ, અગ્નિ, વાયુ વગેરે દ્વારા જ માનવ જીવન શક્ય છે તે મુજબ માનવી જીવે છે. તેના દ્વારા જ માનવ ગુણોનો વિકાસ થાય છે. તેથી સબકો કલ્યાણ કરને વાલે પ્રકૃતિની જય એટલે જય જોહાર તે મહત્વની વિચારધારા ગણાવી શકાય છે. ટૂંકમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ કે પ્રાદેશિક ભેદભાવ વગર પ્રકૃતિની જાળવણી થાય, માનવ કલ્યાણ થાય, રાષ્ટ્રો, રાજ્યોનો વિકાસ થાય, ખોટી અંધશ્રદ્ધાઓ દૂર થાય, વ્યક્તિના સ્વનો વિકાસ થાય વગેરે પર જય જોહાર શબ્દની વિચારધારા છે.